સમાચારો સાથે આગળ વધીએ તો સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની વિપુલ આવક થઈ છે। ગત વર્ષ કરતા ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે। મગફળીના ભાવ ₹100 થી 150 ઓછા મળી રહ્યા છે। ગત વર્ષ કરતા વધુ ઉત્પાદનના અંદાજને લઈને ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મણનો ભાવ 1000 થી લઈને ₹1400 સુધીનો છે, ત્યારે ગત વર્ષે ખેડૂતોને ₹1100 થી લઈ 1500 ભાવ મળ્યા હતા। ખેડૂતોને ઓછા ભાવે મગફળી વેચવાની ફરજ રાજકોટ યાર્ડમાં દરરોજ 7000 ગુણી મગફળીની આવક થઈ રહી છે, ત્યારે રાજકોટ, ગોંડલ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે, પરંતુ ગત વર્ષ કરતા મગફળીના ભાવ ₹100 થી 150 જેટલા ઓછા ખેડૂતોને મળી રહ્યા છે। ગત વર્ષ કરતા વધુ ઉત્પાદનના અંદાજને લઈને ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ₹1000 થી લઈને ₹1400 સુધી એક મણના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। આમ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જે રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે એમાં વધુ પડતી મગફળીનું ઉત્પાદન અને વધુ પડતી મગફળીની આવક થતી હોય છે। એમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે 7000 થી 8000 ગુણીની આવક છે। એની સામે જે ભાવ મળે છે એ ખેડૂતોને 1200 થી લઈ અને ₹1400 સુધીના અત્યારે ખેડૂતોને સારા માલના ભાવ મળી રહ્યા છે। મગફળીના ભાવ તો કહું છું ગયા વર્ષ કરતા 150-200 તો ઓછા જ આવે। કારણ શું ઓછા હોવાનું? ઓછા હોવાનું પાક થોડોક નબળો પાકેલો અને હવાવાળી થોડીક મગફળી હોય અત્યારે ને બાકી જૂની મગફળી આવે, એટલે હવે ગયા વર્ષે ઓછા તો હતા, એના આગલા વર્ષે તો સારા ભાવ હતા। ગયા વર્ષે એથી ઓછા હતા, વણ એથી ઓછા ભાવ ઓછો મળી રહ્યો છે। ઉત્પાદનમાં મારે આ વર્ષે સારું છે, 30 મણ આસપાસ મગફળીનો ઉતારો આવશે। જનરલ ગામમાં તો 25 થી 30 મણ આસપાસ થાય।